ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતીમાં ધોરણ 12 ની અંદર આપણે ઉછીનું માગદળાઓ જે પાઠ છે ગઈ વખતે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોયેલો લેખક છે નટવરલાલ કનોલાનું હાસ્યનિબંધ છે. આપણે જોયું કે ગઈ વખતે કે કઈ રીતે એ લોકો બધી જે વસ્તુઓ છે એ લઈ જાય છે અને પાછી આપી જતા નથી અને જાણે કે આ બધી વસ્તુ પોતાની જ છે એવો હક દાવો કરે છે. અને જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા આપણે જોયું ને આપણે ગીધુભાઈને એનાબેનની ચર્ચા ચાલી રહી છે કે લેખકની બધી વસ્તુઓ લઈ જાય એમનો જ હક અને પાછા લેખક જ્યાં સુધી માગવા ના જાય ત્યાં સુધી સામે ચાલીને આપવા પણ ના. અને ગઈ વખતે નેક્સ્ટ પ્રસંગ જોયેલો આપણે કે સંચાવાળો કે સંચો રસ કાઢવા માટે લાવેલા અને તોડી નાખે છે, પાછા કહે છે કે આવો કેવું લાવ્યા હતા. એટલે તમે જુઓ એ વસ્તુ પણ બીજાની હક આવો કે આપણે ચપ્પાથી વાત બાકી રાખીએ. એકવાર લેખક ચપ્પા જેવી વસ્તુ પણ ગીધુભાઈ મેનાબેન લઈ જાય છે એટલે ચપ્પાની જરૂર વારંવાર પડતી હોય છે. એટલે જે રીતે એ લેખક બે ચપ્પા લઈ આવે છે અને આપે છે એટલે પેલાને એવું લાગે છે લેખકને ગોઠા પડી જશે અને ઉછીનું માગવા આપશે નહીં, પણ એ માન્યતા લેખકની ખોટી કરી અને સેજ પણ એમને શરમાયા વિના કોઈ પણ પ્રકારની પેજ નંબર 30 પર જે છે એની હું ચર્ચા કરી રહ્યો છું ગુજરાતીમાં, ત્યાંથી આપણે અટકેલા કે સેજ પણ આનાકાની કર્યા ચપ્પુ સ્વીકાર લે. કેમ જાણે કે જાણે પોતે જ મંગાવ્યું અને હું લાવ્યો અને મને કહ્યું મારે શું કહે છે ઠીક કર્યું, સારું કર્યું, તમે અમારી એક તકલીફ તો દૂર કરી એવું કહે છે. આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોટવાણી દંડે એમને કહ્યું. થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવે છે. ગીધુભાઈ કહે છે કાં હોય મેં જ લાવીને ભેટ આપીને પેલું ચપ્પુ અડધું પાનું ભાંગેલ મને બતાવીને કહ્યું. જે ચપ્પુ લેખકે લાવી આપ્યું એનું અડધું પાનું ભાગી જાય છે અને બતાવે છે અને કહે છે કે આ જોયું મેં અત્યારે આનાથી પેલા કાંતાબેનના ત્યાંથી ઉછીનું લાવેલ આખું ટોળું કાપતી ટોળું પેલું મોટું આવે અને અચાનક એનું પાનું ભટકાઈ ગયું, તૂટી ગયું. ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું. કહે છે કે સારું થયું કે વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું, સારું થયું કે વિરુદ્ધ દિશામાં ના પડ્યું, નહીંતર એની છાતીમાં જ ખૂંપી જાય. મેના બેન છે એની છાતીમાં ખૂંપી જાય. જુઓ તમે ભલા ભાઈ, હજુ શું કહે છે ભલા તમે ભાઈ આવી અજાણી બનાવટનું ન લાવ્યા હોય તમને ખબર ના હોય એ બનાવટ હવે નવું લેવા જાઓ ને ત્યાં મને લઈ જજો એવું કહે છે. હું પેલા આસમ કટકારી વાળા તને સારું સસ્તું અપાવી એટલે કીધું ભાઈ શું કે લેખકને હવે જ્યારે તમે બીજું લેવા જાઓ ને ત્યારે તમારે મને લઈ જવાનું. હું પેલો હાસમ કટલરી વાળો છે દુકાનવાળો તેના ત્યાંથી સારું અપાવીશ અને સસ્તું અપાવીશ. લેખક કહે છે લેખક કહ્યું કીધું ભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટ ચપ્પુ છે ને તો આમ જાણીતી બનાવટ હોય. પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને કહ્યું. લેખકને આમ વાતાવરણ છે ને આમ હળવું બનાવી દેવું એટલે કહે છે કે ચપ્પુ ભાંગ્યું તો ભાંગ્યું પણ તમારું ઘર ભાગતું બચી ગયું ને એની ખુશીમાં તમે આજે ચા પાઓ. બરાબર, કદાચ તમારે ગઈ જો ચપ્પુ છાતી બેસી ગયું હોય તો
મેનાબેન ના હોય. લેખક એવું કહેવા માંગે છે કે ચપ્પુ બાંધ્યું તો બાંધ્યું, એનો કંઈ વાંધો છે નહીં, પણ તમારું ઘર બાંધતા બચી ગયું. એટલે આજે એની ખુશીમાં તમે અમને મને ચા પાવાનું કહે છે. એટલે બેન તો ઉત્સાહમાં આવી ગયા, બોલે જરૂર જરૂર એમ. અને પછી થોડા દિવસની પોતાને જે આવેલી, થોડા દિવસ માટે પોતાને જે આવેલી એમની જે પાણી છે એ પાણીથી કંઈ પાણી ક્યાં તો ભાઈ કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી. કાકાને ત્યાં જા અને કાકીને ચા પીવા માટે બોલાવી લો. તેમને કહી છે કે સાથે થોડા ઉછીના ચા કાઢશો. ચા કોને પાવાની? હે, મેનાબેન. અને લેખકના પત્નીને બોલાવે છે, બોલાવવા મોકલે છે, પાણીને કહે છે કે ઉછીના ચા ખાડે લઈ આવજે એમ કહે છે. કપ રકાબી ગરણી લાવે અને રહે તો આમ જોઈ લો ઉપર અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. તો રહ્યું શું? ચા, ખાંડ, હે, કપ રકાબી, દૂધે ઉછીનું લાવો તો પછી રહ્યું શું? હે, એના કરતા પેલું ઘેર જ ના પીએ એવું જ આવશે આગળ. જો લેખક કહે છે મેં ધીમેથી ઉમેર્યું. પાણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવ્યો. સ્ટવમાં સળગાવા બાકસ ને પીન જોઈએ એ પીન પણ લાવ્યો. તેમ કહેજો જેથી ફરી આટા ન થાય. મેનાભાઈને કહ્યું હા એ તમે ઠીક યાદ કર્યો. બાકસ અને પીન તો તમારે ત્યાંથી ઉછીના લાવેલા પડ્યા છે. બાકસ અને પીન એ તો તમારા ત્યાંથી ઉછીના લાવીને પડ્યા છે. જુઓ કેવું કે છે. પણ બાકસમાં દિવાશ્રી નથી, પીનમાં વાલો નથી. જે પીન છે એમાં વાલો છે નહીં. પીન આવે એમાં વાળો પેલું કહેવાય ને વાલો જોઈએ એવું ના હોય. એટલે પેલા જે એરવાળા ને જે પેલા સ્ટવ આવે છે કે જે એની વાત છે. કહેવાની જરૂર ના હોય કે પ્રાઇમસ તો અમારી પાસેના બેમાંનો એક એમને તો કાયમ ઉછીનો રહેતો. હવે લેખક શું કહે છે કે જે પ્રાઇમસ હોય જે સ્ટવ હોય છે ને એ તો એક ઉછીનો એમની પાસે જ હોય રહેતો. કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયા. કેરોસીન તો કેટલું ઉછીનું લઈ ગયા છે. હવે જુઓ તમે કે કેટલી પેલી ધ્રુવતા કહેવાય. આ તમામ વસ્તુ લેખકે જે લોકો બીજાના ઉપર ડિપેન્ડન્ટ રહે છે જીવનમાં, કોઈ પણ વ્યક્તિ બીજાના ઉપર ડિપેન્ડન્ટ રહે તો ના ચાલે. તમે જો 12મા ધોરણમાં તો તમારે તમારી જાતે દરેક બાબતમાં આગળ આવવું પડશે. સૌપ્રથમ પ્રાયોરિટી તમારી શું? અત્યારે તો એજ્યુકેશન, શિક્ષણ. આજે તમારે મહેનતની જરૂર છે. આજે આપણે બીજાના ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવું. આજે આપણે પોતાનાથી આગળ આવવાનું છે. જીવનની અંદર કંઈક કરી છૂટવાનું જે ભાવના નહીં કે આજે આપણને આપણા મમ્મી પપ્પા, તમને તમારા મમ્મી પપ્પા છે એ આજે મોટા કરે છે, આ તે બધું તમારે એના વળતરમાં શું આપવાનું છે? એક સારું શિક્ષણ, યોગ્ય જગ્યાએ, વ્યવસ્થિત જગ્યાએ સારા સેટઅપ થાવ તો એમને ખુશી થશે. એટલે કટાક્ષ છે લેખકનો કે અમુક માણસો હર પડે હર તબક્કે બીજાના ઉપર ડિપેન્ડેન્ટ હોય છે અને ઉછીનું વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા, જે ઉછીની વસ્તુ છે ને માગ્યાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માગી શકે છે. કોઈ પણ વસ્તુ માગી શકે. એ સહેજ પણ એમને સંકોચ થતો નથી કે આ મગાય કે ના મગાય. કોઈ પણ વસ્તુ માગી શકે છે. તેમાં તેમને વિવેક હોતો નથી. એમાં એમને કોઈ પણ પ્રકારનો વિવેક જોવા મળતો નથી. રેશમી કે જરી ભરતના કપડાં, રેશમી આમ સારા એવા જરી ભરતના કપડાં હોય, આપણે જોતા હોય છે ઘણા કપડાં પહેરે તો કોકની પાસેથી ઉછીના લઈ ગયા, લાવજો આમ બરાબર. કિંમતી કેમેરા લઈ ગયા સારામાં, મૂલ્યવાન કેટલા ઘરેણા,
ગમે તેવું બેધડક માગી શકે છે. અમુક લોકો તો આટલી બધી કિંમતી વસ્તુ હોય, કોઈની સારી રેશમી આમ જરીવાળી સાડી હોય, મોટી સાડી હોય, તો કોઈ એની બેનપણી હોય કે લાઈન હું પહેરું આ દેવું, તરત જ કહેશે. બીજું કેમેરા જેવી વસ્તુ, સારા કેમેરા, ઘરેણા જેવી વસ્તુ એ માગતા અચકાતા નથી. અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને દુઃખ પરાણે પણ લઈ જાય છે. આપણે એમના જો આનાકાની કરીએ આપણને શરમાય, એવું કંઈક બોલે આપણે શરમમાં પડી જાય. ઘણા માણસો જીવનમાં શરમનો ખૂબ દુરુપયોગ કરતા હોય છે, ખૂબ દુરુપયોગ કરતા હોય છે. આ એક બહુ મોટો કટાક્ષ આશેની મનમાં કે જીવનમાં આપણે કોઈનો શરમનો દુરુપયોગ સહેજ પણ કરવો જોઈએ નહીં, સહેજ પણ ના કરવું જોઈએ. સ્વ ઠીક વાત છે, કપડાં કોઈના લઈ આવે ગણત નહીં હોય, બીજાને લઈ આવવાનું. આપણે જેવા છીએ એવા છીએ, બરાબર, બદલાઈ જવાના નથી. અને આપણે આપણી જાતને જ બતાવવાનું છે. ઘણા માણસો શું કરે જીવનમાં કેમ દુઃખી થતા બીજાને બતાવવા રહે છે. એ કેવા કપડો પહેરે છે, હું કેવો લાગુ, આવો લાગુ, આમ છે આમ છે, બીજાને સ્વ. આપણે જો કોઈ પણ હું તો વારંવાર કહું છું, કહેતો આવે છે કે તમે દિવસ દરમિયાન શું કર્યું એ પોતાની જાતને પૂછવાનું અને આત્મસંતોષ મેળવવાનો. જો તમે સારું કર્યું હશે, અત્યારે તમારું કામ શું, પ્રાયોરિટી શું, ભણવાનું. તમે ઘરે બેસો, ગમે તે વાંચો, આગળ લખ્યા કરો. લખશો તો એ કંઈ એવું નથી, લખ્યા કરો, અક્ષર તો સુધરશે, સ્પીડ આવશે, રિધમ આવશે. એટલે જીવનની અંદર હળ પડે. આપણે કોઈને કોઈ વ્યવસ્થિત રીતે કામ કરતા જ રહેવાનું છે. ગુજરાતીમાં એક સરસ સેન્ટેન્સ છે, સુવિચાર, નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ દોડતું આવશે. કોઈ પણ બાબત જીવનના હરેક ક્ષેત્રની અંદર આપણે જોઈએ છીએ ને, આપણા દેશના ઉદ્યોગપતિઓ છે, મુકેશ અંબાણી, રતન ટાટા ને બધા, સવારથી કેટલા શેડ્યુલ એમનું પેલું એ સતત એ લોકો પ્રવૃત્તિ છે. અધિકારી હોય, કલેક્ટર હોય, કલેક્ટર ઘેર સુઈને ચાલે ના ચાલે, એને સતત કામ કરવું. સચિવો હોય, સરકારના માણસો હોય, આજે જે કામ કરશું ને એ જ ચાલશે. એટલે કે નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ પણ નિષ્ઠાથી, વફાદારીથી, પૂરા ખનથી જો કામ કરીશું તો ચોક્કસ આપણું નામ બનવાનું જ છે. એવું કામ કરવાનું કે લોકો હર હંમેશા કાયમ માટે યાદ રાખે. એવું કામ કરવાનું, વફાદારી, કોઈ પણ બાબતમાં વફાદારી. અત્યારે તમારું કામ ભણવામાં વફાદારી હોય છે, અને સારી વફાદારી થઈ આપશો તો તમને એનું ફળ ક્યારે મળશે? જ્યારે 12મા ધોરણનું પરિણામ આવશે ત્યારે તમારા મોંમાં જે ખુશી હશે, મોં ઉપર તમારા માતા પિતાના ચહેરા પર જે ખુશી હશે અને તમે જોશો ને તમને બહુ આનંદ થશે, બહુ આનંદ થશે. જે હોશિયાર મિત્રો છે એમનું નામ અહીં આવશો ને તો એકવાર એમજીના બોર્ડ ઉપર જોશો ને તો તમને વધારે આનંદ થશે. તમારા માતા પિતાના અંદર સગા સંબંધી તમને ઓળખનારને આનંદ થશે. ના, છોકરો કે જબરજસ્ત કામ એવું કરવાનું છે. એટલે ઘણા માણસો શરમાઈ ગયા તે પરાણે લઈ જાય છે. અરે ઉછીની આવડતા માગનારનો એક કિસ્સો મેં સાંભળ્યો છે, બરાબર સાંભળજો. આ બહુ મસ્ત છે અને આ પ્રશ્ન પૂછ્યા છે. લોકો તો ઉછીની આવડતા માગે, આવડતા એટલે આયુષ્ય. તમે જો લેખક શું કહે છે, અમારા ગામમાં ઘણા વર્ષો અગાઉ એક ડોશીમાં થઈ, એક ડોશીમાં લેખકના ગામમાં જન્મારો આખો બીજાની વસ્તુ ઉછીની માગી નહીં રહેતા, આખો જન્મારો. જે ગામડામાં કેટલાય ઘણા એવા માણસો બહુ હોય, સારી બધી ઘણું બધું હોય, સુખી હોય, બધું હોય, પણ બીજાના ઉપર ડિપેન્ડ રાખે વસ્તુ. એટલે આખો જન્મારો આ ડોશીએ ઉછીની વસ્તુ માંગી, એટલે લોકો એને ઉછી ડોશી કહેતા.
નામ શું આપ્યું? ઊંચી ડોસી. ઊંચી ડોસી નામ કેમ પડ્યું? આખો જન્મારો બીજાની પાસેથી વસ્તુઓ લઈને ડોસી ચલાવતા હતા, એટલા માટે એમનું નામ ઊંચી ડોસી પડ્યું. બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઊંચી ડોસી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા. જુઓ, 80-85 વર્ષ મરણ પથારી પડ્યા. ગમે ત્યારે ઉપર જવાની ટિકિટ નક્કી હતી. હવે એક ભલો આધેડ ઉંમરનો વૈદ, ભલો આધેડ અડધી ઉંમરનો વૈદ એટલે ડાક્ટર, વૈદ એટલે ડાક્ટર, ડોક્ટર, એમની દવા કરે. હવે ડોસીનો અંતકાળ નજીક હોય. અંતકાળ એટલે સમય, ગમે ત્યારે ડોસી આ દુનિયામાંથી ટૂંકમાં અલવિદા થવાના છે, મૃત્યુ પામવાના છે. એટલે વૈદ એટલે ડાક્ટરે કહ્યું, માજી કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો. માજી તમારી જો કોઈ ઈચ્છા હોય તો એ પૂરી કરી દો. હવે કેમ કે હવે રામ નામ લો, ઈશ્વર નામ લો, ભગવાન નામ લો, સ્મરણ કરો. હવે તમારું ગમે ત્યારે તમારે ઉપર જવાનું છે. ડોશીનો અવાજ એકદમ ક્ષીણ એટલે ઘસાઈ ગયો. ક્ષીણ એટલે ઘસાઈ જવું, નબળો પડે. અવાજ જે વૈદ હોય છે, ડોક્ટર હોય છે, એને બોલાવીને ધીમે ધીમે એના કાનમાં કહ્યું. ને શું કહે છે ડોશી? સાંભળજો બરાબર, બહુ બહુ જબરજસ્ત છે. હા, અને આના વિશે આખો પ્રશ્ન પૂછાશે. વૈદ બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરા, મારો મોટો છોકરો છે, એના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. 1.5 વર્ષ પછી બેટા તારે આગળ પાછળ ઉલાડ ધડાર જેવું કંઈ છે નહીં. ઉલાડ ધડાર જેવું ના હોવું એટલે તારા આગળ પાછળ કોઈ છે નહીં. રૂહો આવવાનું કે તને પેલું એ વાળું જે વૈદ છે એના આગળ કોઈ હશે નહીં, સંતાન કે કશું નહીં, આગળ પાછળ આવવાનું. બેટા જો તારી 2 વર્ષનું જો આવડતા એટલે આયુષ્ય ઊંચીનું તું જો આપે ને તો 4થી પેઢીને પરણેલી જોઈને મરે. શું કહે છે? તું જો તારું 2 વર્ષનું આવડતા આયુષ્ય જો તું મને આપી દે તો આ જે 4થી પેઢી છે ને એ 4થી પેઢીને પરણેલી જોઈને હું મરું એમ. વૈદ્યરાજ તો આમ સ્તબ્ધ થઈ ગયો, ચકિત થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. અને અકસ્માત કહો તો અકસ્માત, કે ચમત્કાર કહો તો ચમત્કાર. અકસ્માત કહો કે ચમત્કાર, અકસ્માત ક્યારે થાય નક્કી ના, ગમે ત્યારે. ચમત્કાર ક્યારે થાય નક્કી ના. તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વિદે એટલે અશરીર વિગત. વૈદ્યરાજ ગયા ઉપર મૃત્યુ પામ્યા. હૃદય બંધ થઈ, આપણું જે આ હાર્ટ છે સતત ચાલવું. ઘણા લોકોને એટેક આવે છે અને વાર પણ લાગતી નથી. એટલે હૃદય બંધ પડી જવાથી વૈદ્યરાજ છે મૃત્યુ પામ્યા. અને સવારથી પાછા ડોશીના વળતા પાણી થઈ ગયા. ડોશી પાછા ધીમે ધીમે હવે એમની રિધમમાં આવી ગયા. ડોશી સારું થવા લાગ્યું. તે પછી ડોશી ખાસા 2 વર્ષ જીવ્યા. ડોશી કેટલા વર્ષ જીવ્યા? 2 વર્ષ જીવ્યા. દીકરાને પરણી જોઈ શકે. દીકરાને પરણી જોઈ શક્યા. હવે 5મી પેઢી જોવાની વાસના એટલે ઈચ્છા. વાસના એટલે ઈચ્છા. હવે 5મી પેઢી જોવાની જે ઈચ્છા છે એ ઈચ્છા ડોશીને હતી. પણ ફરીવાર જ્યારે ડોશી માંદા પડે ત્યારે એક પણ કુટુંબી કે વૈદ ડોક્ટર કોઈ તેમના કાટલા પાસે ફરક્યું નહીં. કોઈ ના ગયું. બધાને બીક છે. રખેને આવડતા ઉછીની માગી ડોશી, રખેને પાછું આયુષ્ય આપવું માગી લે ઉછીની. જેમ પેલા ડૉક્ટરને કહ્યું ને કે તારા આગળ પાછળ કોઈ નથી,
તારું 2 વર્ષનું આયુષ્ય મનાવે તો ચોથી પેઢી મને પરણથી જોવું એમ. ખરેખર ડૉક્ટર મરી ગયું, ચમત્કાર છે. તો અહીંયા આ રીતે જે ઊંચી ડોસી છે એ ઊંચી ડોસી લેખકના બરાબર સાંભળજો, ગામમાં રહેતી હોય છે. એમનું નામ ઊંચી ડોસી કેમ પડ્યું? તો બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ માગીને લાવવાની, એટલે કોઈ ઊંચી ડોસી ના પડે. ઉંમર એમની 80-85 વર્ષ પહોંચેલી અને મરણ પથારી પડ્યા હતા. એક ડૉક્ટર એમની દવા કરી રહ્યા હતા, સારવાર કરી રહ્યા હતા. ડૉક્ટરે કહ્યું કે મારી કંઈ ઈચ્છા હોય તો કો આવે, હવે તો તમારે રામ નામ લો એટલે તમારે ઈશ્વર પાસે જવાનું છે, તમે ત્યાં મૃત્યુ થવાનું છે. તુલસીનો એકદમ ક્ષીણ થઈ ગયો, એટલે નરમ એવા અવાજ, ઉભરા અવાજ. ડૉક્ટરને કહ્યું કે ભાઈ બેટા, ડૉક્ટર બેટા, તારા આગળ પાછળ કોઈ છે નહીં. જો તારી 2 વર્ષની આયુષ્ય, મારા છોકરાનો ભણવાનો છે 1.5 વર્ષમાં, ચોથી પેઢી ભણે જોઉં, તું મને તારું 2 વર્ષનું આયુષ્ય ઉછીનું આપ. ડૉક્ટર તો સ્તબ્ધ થઈ ગયો, ડોશી આવું કહ્યું. અને એ દિવસે રાતે હૃદય બંધ પડી જવાથી, એટેકના કારણે જે વૈદ છે એ વૈદ મૃત્યુ પામે છે. અને બીજે દિવસથી ડોશીના વળતા પાણી થયા. ડોશીનું જે સ્વાસ્થ્ય, જે તબિયત છે એ ધીમે ધીમે સુધારા પર આવે છે. અને ડોશી એ દીકરાને પરણી જોઈ શકે. એ પાછી ડોશીને માણસ નથી ને, અહીં રહેવું છે. ઘણા માણસોને આ દુનિયામાંથી જવું જ નથી, અલવિદા થવું જ નથી. સતત લોભ, લાલચ. હજી ડોશીને 5મી પેઢીએ જોયું છે. એટલે એ પોતે ડોશી માંદા પડે ને, કોઈ કુટુંબીજનો, કોઈ ડૉક્ટર એમની પાસે ફરક્યું નહીં કે ડોશી રખે ને આવડતા છે ને આયુષ્ય ઊંચીનું માગીએ. તો રામ રોટી કીજી માંથી આ પાઠ લેવામાં આવ્યો છે, યાદ રાખજો. રામ રોટી કીજી. આ યાદ રાખજો, કેમ કે આ છે ને એક માર્ક્સમાં પૂછાવાનું છે. હેતુલક્ષી પ્રશ્નો આપણા જે પેપર સ્ટાઇલ છે ને, તો તમારે યાદ રાખવાનું. એ પૂછાય કે ઊંચીનું માંગનારાઓ પાઠના લેખક કોણ? નટવરલાલ પ્રભુલાલ ઊંચું. ઊંચીનું માંગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. ઊંચીનું માંગનારાઓ પાઠ લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? રામરોટી બીજીમાંથી. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું. કેમ? એ હેતુલક્ષી જ્યારે પ્રશ્નો પૂછાય છે, 4 આ મફતના માર્ક છે. તમારા જે અનુક્રમણિકા, લેખક, કવિનું ઉપનામ અને કોઈ બી કવિતા હોય કે કોઈ બી પાઠ હોય છેલ્લે પૂરો થાય ને, એટલે હોય તો એ શેમાંથી લેવામાં આવ્યો છે? એના મફતના 4 માર્ક છે, એટલે ગોખવા જ મળવાનું. અનુક્રમણિકા, બરાબર. એવા મફતના માર્ક જવા દેવાય નહીં. 4 ને 4 8 માર્કનું વેટેજ જુઓ તમે. ગદ્યમાં 4 અને પદ્યમાં 4, એટલે આપ તો ખરેખર સારું કહેવાય કે 33માંથી 8 તો એમને મળી જતા હોય આપણને. રહ્યા પછી આપણે જો 33 નથી લાવવાનું, આપણે તો 50 ઉપર જ હેડવાનું. બરાબર, 70 આવવા જોઈએ, 80 માર્ક આવવા જોઈએ. સારું લખો, સારી તૈયારી કરો, સમજો. હું તમને જે પાઠ અહીંયા ભણાવી રહ્યો છું એ વિડીયો તમે 1-2 વાર સાંભળો ધ્યાનથી કે સાહેબ શું બોલ્યા, અને પ્રશ્નો લખવા હું નથી માનતો તમને ના યાદ રહે. એની પણ કોઈ બી પ્રશ્ન હશે તમને સહેજ પણ તકલીફ નહીં પડે. પાઠને કવિતા કોઈ સ્ટોરી યાદ રાખવાની, અને એના દ્વારા આપણે દરેક કોઈ બી પ્રશ્ન હોય તે પ્રશ્નને આપણે સારી રીતે એ લખી શકતા હોઈએ છીએ. તો આ રીતે ઊંચીનું માગનારાઓ પાઠમાં લેખકે જે રીતે આ પાઠની અંદર કટાક્ષ કર્યો, અને પછી દુખીએ થાય છે કેટલાય બીજાના ઉપર ડિપેન્ડેન્ટ છે એ માણસો, ફરી માગતા હશે તો એ નહીં માગે. એટલે કઈ રીતે મીનાબેન, કીધુભાઈ બધી વસ્તુઓ લેખકની પાસે માગે છે, સહેજ પણ શરમ સંકોચ અનુભવતા નથી. અરે લેખક ઘણીવાર ચપ્પા જેવી વસ્તુઓ લઈ આવે છે, છતાં પણ એ કે સારું કર્યું, તમે અમારી એક તકલીફ દૂર કરી.
ચા બેના ઘેર બનાવવાની હોય છે તો એ બધી વસ્તુ લેખકના ઘરથી મંગાવવાની વાત કરે છે, દૂધ ચા ખાંડ બધું. જુઓ તમે, એક કટાક્ષ કે જે લોકો બીજા જીવનમાં બીજાના ઉપર ડિપેન્ડેન્ટ ના હોય. આ પાઠનો મુખ્ય હેતુ શું છે? જીવનમાં આપણે મહેનતથી આગળ વધવાનું છે. આ ભલે આપણને હાસ્ય મળ્યું, આપણે મનોરંજન મળ્યું આગવાળા, અને ફેન્ટસી, એક કાલ્પનિકતા. ઘણા બધા લેખકોને કાલ્પનિકતાને છૂટો દોર આપી દે છે. તમે જુઓ, જે ઊંચી ડોસી હોય છે ને, એ આવડતા માંગે છે. આપણે ઘણા નથી કહેતા કે મારું આયુષ્ય તને મળી જાય. પણ ડોસીએ જો આખો જન્મારો ઊંચીની વસ્તુઓ માંગી, માણસને કેટલી બધી લાલસા છે, કેટલી બધી ઈચ્છા છે, વાસના છે. 5મી પેઢીને પરણેલી જોવી, અને જાગે માણસ 100 નો થાય તો એને એમ થાય કે હજુ જીવ સારું. એટલે જીવનની અંદર માણસની જે ઈચ્છાઓ છે એની વાત કરી છે. અને ઊંચીનું માગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે એ જુદી જુદી રમૂજ શૈલીમાં, જુદી જુદી શૈલીમાં, જુદા જુદા પ્રસંગો દ્વારા લેખકે આપણને ખૂબ સારી રીતે એ સમજ આપેલી જોવા મળે છે. અહીંયા આ જે પાઠ છે એ પાઠ પૂર્ણ થાય છે અને તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્ન 3 છે તમારા પુસ્તકમાં. મેં ગયા પીરિયડમાં તમને જે રીતે બે ત્રણ વાક્યોમાં જવાબ હોમવર્કમાં આપેલા એ લખવાના. એના નીચે ચોપડામાં સવિસ્તાર જવાબ, ઊંચીનું માગનારમાં સ્વભાવ ખાસિયત તમારા શબ્દોમાં લખો. ઊંચીનું માગનારા વિગતના શિક્ષકની યથાર્થતા ચર્ચો. નેક્સ્ટ વિડીયો જે હું હતો એ અને આ વિડીયો, આ બે તમે બરાબર જો સાંભળશો ધ્યાનથી અને એકવાર પાઠ વાંચશો અને આ બે પ્રશ્નો લખશો તો હું નથી માનતો કે ઊંચીનું માગનારાઓનો એની પણ કોઈ બી ક્વેશ્ચન તમને બોર્ડની પરીક્ષામાં આવે તો તમે પાછા પડશો, સેટ પણ નહીં પડે. આખો પાઠ તમને મેં ફિટ કરાવવાનો પ્રયત્ન કર્યો છે મગજમાં, અને ઘણાને ફિટ થઈ જ ગયો હશે. તો તમારે એ રીતે ચોપડામાં બે પ્રશ્નો લખી દેવાના વ્યવસ્થિત. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જેમ જેમ ચાલે ને આમ મોટી કરતા હોય. ઊંચીનું માગનારાઓનો પાઠના લેખક, સાહિત્ય પ્રકાર અને પાઠ સેવાથી લેવામાં આવે છે કે ના હોય કેમ એ વસ્તુ તમારે 4 માર્ક્સની અંદર પૂછાવાની છે. એટલે 8 જોશો એટલે 4, અને આ બે પ્રશ્નો સારી રીતે તૈયાર કરશો
આ બે પ્રશ્નો એવા તૈયાર કરો કે જેમાં એક વાક્ય સમય લે અને બે ત્રણ વાક્ય સમય લે. બરાબર? તો તમને ફાયદો થશે એક્ઝામની અંદર. એટલે તમને સહેજ પણ એ તકલીફ પડશે નહીં. કેમ કે 20 આખા પ્રશ્નોના 20 માર્ક છે. હેતુલક્ષી ચાર ટૂંકા પ્રશ્નો. બરાબર? એટલે 8 થી 16 સવિસ્તારના 8 માર્ક અને 4 માર્ક્સના 2-3 વાક્યોમાં જવાબ. બે પ્રશ્નો એટલે 4 4 4 8. બરાબર? એટલે થઈ ગયા ને 20 માર્ક્સનો પહેલો પ્રશ્ન આવે. કવિતાનો હોય કે પાઠનો હોય. તો તમને આ 20 માર્ક્સમાંથી આપણે મેક્સિમમ અહીંયા કાપ્યું હોય એક અક્ષરમાં કે થોડુંક પેલું એ કપાય. બાકી એવા પ્રશ્નો આવેલા છે આપણે કે આપણને 18 17 18 માર્ક્સ એ મળી જાય. એ રીતે વ્યવસ્થિત તૈયારી કરવાની તો કંઈ વાંધો આવશે નહીં. અહીંયા આપણો જે આ પાઠ છે રુચિનું માર્ગદર્શકો એ પૂર્ણ થાય છે. બરાબર વ્યવસ્થિત વિડીયો જોજો, સમજજો અને લખજો. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળની જે કવિતા છે સામરંગ સમીપ એ જોઈશું. અહીંયા આજે આપણો વિડીયો આજનો જે તાસ છે એ પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ.